આઝાદીના અનેક વર્ષો બાદ પણ અહીં છે અંધારપટ। રહેવા માટે ઝૂંપડું તો છે પણ વીજળી નથી। સૂરજ આથમે કે અહીંના ઘરોમાં છવાઈ જાય છે અંધારપટ। રસોઈ બનાવવી હોય કે ભણવું હોય, તમામ કામો માટે લેવા પડે છે દીવાનો કે ટોર્ચનો સહારો। જી હા, આ વેદના છે બનાસકાંઠાના થાવર ગામની। ધાનેરા તાલુકામાં આવેલા આ ગામમાં 45 થી વધુ પરિવારોને નથી મળી વીજળી। સાથે જ 4 એકરમાં બનેલી એકલવ્ય નગર આવાસ યોજનામાં પણ વીજળી નથી। ગ્રામ પંચાયત દ્વારા આવાસ તો બનાવાયા પરંતુ વીજળી ન મળી। સરદાર આવાસ યોજના હેઠળ 2009માં બનેલા આવાસોમાં 17 વર્ષ બાદ પણ નથી મળી વીજળી। ત્યારે બાળકોનું શિક્ષણ કાર્ય કે ઘરનું રસોઈ કામ, તમામ કામો દિવસ ઢળતાની સાથે જ અટકી જાય છે। થાવર ગામમાં રહીએ છીએ। આજે આ એકલવ્યમાં આપણે અહીં જે ઊભા ત્યાં 70 મકાન છે, 17 વર્ષથી બનેલા છે। આજ સુધી કોઈ લાઇટની વ્યવસ્થા થઈ નથી। અમારા છોકરાને તકલીફ પડે, ભણવા જાય, કોઈ રાતને વર્તી કોઈ લખી શકતા નથી। અમે રોટલા રધીને રાતનો ખાવા રધીને ખાવા, અમારે બીક લાગે। એટલી અમારી વિનંતી છે તમને, અમારા તરત સુધારો કરો। અમારે મેન લાઇટની પ્રોબ્લેમ છે સાહેબ। અમે રાતના અંધારામાં પડીએ છીએ। કોઈ જે એરું છે, જેજરું છે, કોઈ અંદર આવીને ડંક મારી જાય ને તો એ વસ્તી અમારે એક આધી તો ગુમ થઈ જાય ને સાહેબ। એટલે લાઇટ બદલે અમે આ માગણી કરીએ છીએ। અમે થાવર ગામે ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો જે આજ દિન સુધી વીજળીકરણથી વંચિત રહેવા પામેલ છે, જેઓની રજૂઆત અત્રે મળેલ છે, તેઓને ઝડપથી સરકારશ્રીની યોજના હેઠળ વીજળીકરણની લાભ સરળતાથી મળી રહે તે બાબતે અત્રેથી પણ યોગ્ય કક્ષાએ ભલામણ તેમજ રજૂઆત કરવામાં આવશે। ઝુંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ ઝૂંપડામાં રહેતા ગરીબ અને મજૂર લોકોને પણ રાજ્ય સરકાર વીજળી આપવાનો દાવો કરી રહી છે। તો આ જમીની હકીકતમાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ બનાસકાંઠાનું થાવર ગામ છે। અહીંયા 40થી પણ વધુ પરિવારો ઝુંપડપટ્ટી વિસ્તારની અંદર વર્ષોથી વસવાટ કરે છે। ગ્રામ પંચાયત દ્વારા પણ આ તમામ ડોક્યુમેન્ટ સાથેની જે ફાઇલો છે તે ધાનેરા GABને આપવામાં આવી છે, છતાં પણ આ લોકોને હજી સુધી ઝુંપડપટ્ટી વીજળીકરણ યોજના હેઠળ વીજળી મળતી નથી। અને વીજળી ના મળવાના લીધે આ જે પરિવારો છે તે પરિવારો પોતાના નાના નાના બાળકો। સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સફાઈ મુદ્દે નગરપાલિકા તંત્ર હવે એક્શન મોડમાં આવી ગયું છે। નગરપાલિકા વિસ્તારમાં મહિલા પ્રમુખ પલ્લવીબેન જાની અને ચીફ ઓફિસર દ્વારા વહેલી સવારે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। બંને શહેરના જુદા જુદા વિસ્તારોમાં અચાનક પહોંચીને સફાઈ વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કર્યું। તો વેરાવળના સુભાષ રોડ પર આવેલા કચરાના પોઈન્ટ દૂર કરવા માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી। સફાઈમાં બેજવાબદાર કર્મચારીઓને તાકીદ કરવામાં આવી અને કામગીરીમાં સુધારો લાવવા માટે આદેશ પણ આપવામાં આવ્યા। નગરની અંદર વ્યવસ્થિત સફાઈ થાય, એનું અસરકારક મોનિટરિંગ થાય અને કચરો ડેઈલી ઉપડી જાય, એટલા માટે થઈને આજે સરપ્રાઇઝ ચેકિંગ માટે હું નગરપાલિકાના પ્રમુખશ્રી અને અમારી ટીમ નીકળેલી છે। શહેરના જે મુખ્ય પોઈન્ટ છે, જે એકદમ હાર્દ સમાન વિસ્તાર છે, એ ચોખ્ખા ચણાક ડેઈલી રહેવા જોઈએ અને ઇન્ટિરિયર વિસ્તાર પણ ડેઈલી ચોખ્ખો થાય એવા હેતુથી આ કામગીરી કરવામાં આવે છે। અને આ મોનિટરિંગથી લોકોમાં જાગૃતિ કેળવાય, મુખ્ય હેતુ આ છે। ગિરિમાળા પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યું છે, ત્યારે આ અંગે પર્યાવરણ એન્જિનિયર મહેશ પંડ્યાએ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે। તેમણે જણાવ્યું કે અરવલ્લીની ગિરિમાળા કુદરતી રક્ષક દિવાલ તરીકે કાર્ય કરે છે અને માનવ તથા પશુ જીવન માટે અત્યંત અગત્યનું પરિબળ છે। ત્યારે સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન પણ અરવલ્લીની ગિરિમાળામાં આવેલું છે। જો ગિરિમાળાની ઊંચાઈ ઘટે અથવા પર્વતોને નુકસાન પહોંચે તો રણની રેતી ગુજરાત તરફ આગળ વધે તેવી ભીતિ છે, જેના કારણે કૃષિ પેદાશો પર ગંભીર અસર પડી શકે છે। તો અરવલ્લી ગુજરાતમાં આવતા ગરમ પવનને રોકવામાં પણ અસરકારક ભૂમિકા ભજવે છે। વિશ્વની પ્રાચીન એવી ગિરિમાળા અરવલ્લીની ગિરિમાળા છે અને તેને લઈને અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। ત્યારે આપણી સાથે પર્યાવરણ એન્જિનિયર મહેશ પંડ્યા છે, તેમની સાથે વાત કરીશું। મહેશભાઈ, અનેક પ્રશ્નો અત્યારે હાલ અરવલ્લીને લઈને ઉદ્ભવી રહ્યા છે, જેને લઈને પર્યાવરણ પર કેટલું જોખમ અને કેટલું સંકટ તમે જોઈ રહ્યા છો? અરવલ્લીના પર્વતો, એની ગિરિમાળા, એને એક રક્ષક દિવાલ તરીકે હું જોઉં છું અને પ્રકૃતિને અને માનવ જીવન અને પશુ જીવનને જીવંત રાખવા માટેનું એક અગત્યનું પરિબળ છે। આપે કહ્યું એમ ગૌતમભાઈ
કે આ વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળા છે. એટલે માનો કે આપણે ગુજરાતની જ વાત કરીએ તો સાબરમતી નદીનું ઉદ્ભવ સ્થાન એ આ અરવલ્લીની ગિરિમાળા છે. હાલ આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતનો ઘણો બધો ભાગ એવો છે કે જે ડાર્ક ઝોનમાં છે, જ્યાં પાણીના પ્રશ્નો આજે મોખરે છે. તો આના કારણે કેટલા મોટા પ્રશ્નો આગામી દિવસોમાં ઉદ્ભવે એવું લાગી રહ્યું છે? ગૌતમભાઈ, બહુ સરસ સવાલ તમે કર્યો. ગુજરાતના 58 તાલુકા ડાર્ક ઝોનમાં છે અને મહદઅંશે ઉત્તર ગુજરાતમાં, અને પાણીના સ્તર 1,000 મીટરે ઊંડા ગયા છે. એ સ્થિતિમાં આ મુખ્ય પાણીનો સ્ત્રોત છે અરવલ્લીનો પર્વત, ત્યાંથી આવતા ઝરણા, ત્યાંથી આવતી નદી, એ બધું. હવે આમ બી આપણે પાણીની અછતમાં છીએ, રણીકણ થઈ ગયું છે, અને એમાં જો એ પર્વતો ઘસાઈ જાય, કપાઈ જાય, તો ગુજરાતને સામાજિક આર્થિક બહુ જ મોટું નુકસાન થાય એવી ભીતિ છે. અચ્છા, 100 મીટરની વાત કરવામાં આવે છે, એને લઈને પણ કેટલી ભીતિ જોવામાં આવી રહી છે? મોટાભાગની, કારણ કે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયાએ જ્યારે અભ્યાસ કર્યો, લગભગ 12,000 જેટલા પર્વતોનો અભ્યાસ કર્યો, તો એમાં 1,000થી ઓછા પર્વતો 100 મીટરની ઊંચાઈથી છે. ગિરિમાળા જે છે તેને નષ્ટ થાય તો તેમાં જોવાઈ રહ્યું છે, ચાહે વન્ય ની વાત હોય કે ચાહે રણની વાત હોય, આ તમામ પ્રકારના નુકસાનો જે છે તે સામે આવી રહ્યા છે, અને તેને લઈને અનેક પ્રકારના રોગો પણ નું સંકટ જે છે તે પણ તોડાઈ રહ્યું છે. નિલેશ સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. રેત માફિયાઓ સામે જનતા રેડ પાડવામાં આવી છે. શાખાના દમોલીમાં રેત માફિયાઓ બેફામ બન્યા છે, તો જનતા રેડ જોઈને રેતી માફિયાઓ ભાગી ગયા. રેતી માફિયાઓ વહેલી સવારથી ગેરકાયદેસર ખનન કરતા ગ્રામજનોએ જનતા રેડ કરી છે. તો ગ્રામજનોએ ખાણ ખનીજને વારંવાર ફોન કરવા છતાં કોઈ ન ફરકતા ગ્રામજનોએ ધરણા શરૂ કર્યા છે. જ્યાં સુધી ખાણ ખનીજ અધિકારી નદીમાં નહીં આવે ત્યાં સુધી ધરણા પર ઉતર્યા છે. તો સાંજ સુધીમાં કોઈ અધિકારી નહીં આવે તો આવતીકાલ સવારથી ગ્રામજનો આવીને કાનૂન ભંગ કરીને પોતાના ટ્રેક્ટર નદીમાં ઉતારવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે. સંવાદદાતા સહેજબ અમારી સાથે જોડાઈ ગયા છે. સહેજબ, ખનન માફિયાઓનો આતંક જોવા મળી રહ્યો છે, ગ્રામજનો દ્વારા જો રેડ પાડવામાં આવી છે, શું અપડેટ, કયા પ્રકારની પરિસ્થિતિ? જી કોમલ, ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લો જે છે તે રેતીની અંદર એક મશહૂર કહી શકાય, કારણ કે જે રેતી જે જઈ રહી છે વ્હાઇટ સોનું કહેવાય છે. એટલે ચોક્કસથી આજે સંખેડા તાલુકાનું જે દમોલી ગામ છે કે ત્યાં રેત માફિયાઓ સક્રિય બનતા ગ્રામજનોએ વિરોધ કર્યો છે. ખાસ મહત્વની બાબત એ છે કે જે આ રેતી જે છે તે ટ્રેક્ટરો દ્વારા ચોરી કરવામાં આવે છે, જેના કારણે ગામની અંદર પણ અકસ્માતો બનાવતા હોય છે, અને ખાસ કરીને જે નદીની અંદર જે ઊંડા પટ જતા રહેતા હોય છે તેના કારણે પણ ખેડૂતોને નુકસાન થતું હોય છે. જેના કારણે અવારનવાર જે અધિકારીઓ જે છે ખાણ ખનીજ વિભાગના, તેઓને પણ રજૂઆત કરવામાં આવી છે, પરંતુ ખાણ ખનીજના અધિકારીઓ ત્યાં ફરકતા નથી, જેના કારણે રેત માફિયાઓ છે તેઓ સક્રિય બનતા હોય છે અને ટ્રેક્ટરો ભરી રેતી લઈ જતા હોય છે. આજે જ્યારે વહેલી સવારે જ ગામના લોકોએ ત્યાં પહોંચી જનતા રેડ કરી છે. ગામના લોકોનું કહેવું છે કે જ્યાં સુધી અધિકારીઓ નદીમાં નહીં આવે અને આજે ટ્રેક્ટરો જે ચાલે છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ ઉગ્ર આંદોલન કરશે. અને આવનારા સમયની અંદર પણ ત્યાં જો કદાચ આજે અધિકારીઓ નહીં પહોંચે તો આ કાલ ઉઠીને તેઓ ગામના લોકો પણ પોતાના ટ્રેક્ટરો લઈને નદીની અંદર ઉતરી જવાની પણ ચીમકી ઉતારી છે. ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાની ઓરસંગ નદી જે છે તેમાં પણ જે રેતી જે છે તે ઊંડા પટ નીચે જતા રહ્યા છે, જેના કારણે પાણીનો જે સ્ત્રોત છે તે નીચે જતો રહેતો હોય છે, જેના કારણે ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો છે. હવે જ અધિકારીઓ ત્યાં પહોંચે કે કેમ અને અધિકારીઓ પહોંચતા કે કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું. કોમલ. જી સહેજબ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર.